નમસ્કાર, મારું નામ રૈજાદા નસરીન ફારૂકભાઈ છે। હું ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરું છું। આજ રોજ અમારી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ 2026 તથા શાળા પ્રવેશોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મુખ્ય અતિથિ તરીકે સહદેવશ્રી પ્રભુભા માણેકને પણ આવકારવામાં આવ્યા હતા। આજ રોજ બાલવાટિકાના વિદ્યાર્થીઓ, ધોરણ 1ના વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમનો પ્રવેશોત્સવ કરવામાં આવ્યો તથા ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પણ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આજ રોજ તારીખ 24/6/2026ના રોજ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને પ્રગતિ ઉત્સવ ઓખા ગ્રામ પંચાયત નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલના કેમ્પસમાં કરવામાં આવ્યો। તેમાં ઓખા તાલુકા શાળા, ઓખા પ્રાથમિક શાળા નંબર 1 ત્રણેય શાળાનો સંયુક્ત શાળા પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો। તેમાં ગાંધીનગર કક્ષાના અધિકારી એગ્રીકલ્ચર વિભાગના વિશાલ સર તેમજ જિલ્લા કક્ષાના અધિકારી આંબલિયા સર તેમજ સીઆરસી અને રૂટ લાયઝન પ્રાગજીબા દોલુબા, ઓખા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતભાઈ માણેક, રાજુભાઈ કોટક તેમજ જેવા આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી તેમના પુત્ર શ્રી સહદેવસિંહ માણેક, જેઓને શિક્ષણ સાથે સંકળાયેલી બાળકો કેવી રીતે ડ્રોપ આઉટ ન કરે તે સરસ મજાને દીકરીઓ અને દીકરાઓને સમજણ આપી અને આ કાર્યક્રમ સંયુક્ત રીતે કેવી રીતે અતિ સુંદર બને તેવી રીતે ઓખા ગ્રામ પંચાયત હાઈસ્કૂલના આચાર્ય, તમામ સ્ટાફ તેમજ ઓખા તાલુકા શાળાના આચાર્ય, તમામ સ્ટાફ તેમજ ઓખા પ્રાથમિક શાળાના આચાર્ય અને તમામ સ્ટાફને બહુ જહેમત ઉઠાવી અને જેટલા બાળકોને એડમિશન મળે એટલા ઓખા તાલુકા શાળાના બાળવાટિકા બાળકો 38 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। ધોરણ 1માં 76 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। ગ્રામ પંચાયત હાઈસ્કૂલના પણ ધોરણ 9ના 146 બાળકોને નવો પ્રવેશ આપવામાં આવ્યો। આમ દરેક ઉત્સાહભરે તમામ મિત્રો અને ગામના વડીલો અને ગામના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગીદારી આપી અને ખૂબ સરસ રીતે અને સુંદર રીતે આ કાર્યક્રમ સરકારશ્રીના આયોજન પ્રમાણે અને સરકારશ્રીના પ્રેરિત પ્રમાણે સંપૂર્ણ રીતે કોઈ પણ જાતનું નુકસાન વગર શાંતિમય આજ રોજ પૂર્ણ કરવામાં આવ્યો। અસ્તુ, ભારત માતા કી જય। મરીન ટ્રાન્સફર ઓખા પીએસ આર.કે. જાડેજા આજ રોજ ઓખા નગરપાલિકા સ્કૂલ ખાતે જે પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવેલ તે દરમિયાન વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ ઓખા મરીન ટ્રાન્સપોર્ટ તરફથી વૃક્ષોનું વિતરણ કરવામાં આવેલ, જે પર્યાવરણને અનુરૂપ બહુ ઉપયોગી હોય, જેથી કરીને પ્રવેશ ઉત્સવમાં જે બાળકો જે નવા પ્રવેશ લીધા છે તેઓ ભવિષ્યમાં આગળ વધે, પોતાનું નામ બનાવે, નામ રોશન કરે એવી તમામ બાળકોને શુભકામના તેમજ સ્કૂલના આયોજકો, શિક્ષક મિત્રોને તમામનો ખૂબ આભાર। અમને ઉપસ્થિત થયેલ એ બદલ તમામનો ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।